રાજકોટમાં પણ આધાર કાર્ડ કેન્દ્રની બહાર અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે। સિસ્ટમમાં ખામી હોવાથી કામગીરી અટકતા અરજદારો હેરાન થઈ ગયા છે। વહેલી સવારથી બાળકો પણ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। બાળકો કેન્દ્ર પર આવતા હોવાથી તેમના અભ્યાસ પર પણ અસર પડી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો પણ અટવાયા છે। આધાર કાર્ડના કેન્દ્ર વધારવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। પછી સાહેબ પણ અહીંયા કઈ પ્રોસેસ શું ચાલે છે કઈ ખ્યાલ નથી, કેટલા વાગે શું ચાલુ થયું છે શું નહીં। તકલીફ તો હજી ભોગવતા એને ખ્યાલ હોય, તડકામાં ટાઢમાં બાળકોને લઈને આવ્યા હોય, બાળકોના આધાર કાર્ડ માટે આવ્યા છીએ અમે, તો અમારે તો કમ્પ્લીટ છે। સવારે 9 વાગ્યાનો ભાઈ 11:30 વાગ્યા પણ હજી કઈ અઢી કલાકમાં કઈ પ્રોસેસ થઈ નથી અંદર। ના થવું ન જ જોઈએ, અત્યારે ડિજિટલ યુગ છે તો થવું ન જોઈએ, પણ થાય છે તો શું કરવાનું, ક્યાં પ્રોસેસ અટકે છે એ આપણો વિષય નથી, એ લોકોનો છે। શું કામ આટલી વાર લાગે, શું કામ ટાઈમ લાગે। આધાર કાર્ડના કેન્દ્ર ઓછા હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી હોય તેવો લોકોનો દાવો છે। જ્યારે બીજી તરફ આધાર કાર્ડ કેન્દ્રમાં સિસ્ટમમાં ખામી સર્જાતા વહેલી સવારથી લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ખાસ કરીને જે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી અહીં આધાર કાર્ડ કઢાવવા રાજકોટ આવે છે તેમને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। સવારથી જ બાળકો, મહિલાઓ, વૃદ્ધો, તમામ વયના લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। લોકોની લાંબી કતારો લાગી છે, છતાં પણ આધાર કાર્ડ કઢાવવા માટેની પૂરતી વ્યવસ્થા નથી દેખાઈ રહી। તે પ્રકારના દ્રશ્યો રાજકોટથી સામે આવ્યા છે। જે બાળકો કચેરીએ જઈને લાઇનમાં વહેલી સવારથી ઊભા છે તેમના ભણતર પર પણ અસર પડી રહી છે। પ્રશાસનની લાલિયાવાડી કહો કે બેદરકારી, પરંતુ તંત્રના પાપે પ્રજા અત્યારે હેરાન પરેશાન થઈ રહી છે। ધર્મના ધક્કા ખાવા લોકો મજબૂર બન્યા છે। આધાર કાર્ડ કેન્દ્રની બહાર લાઈન લાગી છે। આ દ્રશ્યો આપ જુઓ, લોકો પરેશાન થઈ રહ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રોનક મજીઠિયા। જી રોનક। જી માનસી, જે મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ આવેલી છે તેમાં આધાર કાર્ડનું કેન્દ્ર આવેલું છે ને વારંવાર ત્યાં આ પ્રકારની સમસ્યા છે તે જોવા મળી રહી છે ને આજે ફરી એકવાર આ સમસ્યા જોવા મળી હતી। લોકો આજુબાજુના વિસ્તારમાંથી પણ લોકો વહેલી સવારે 7 વાગ્યાથી લાઈનમાં બેસી જાય છે કે તેમનો વારો વહેલો આવે, પરંતુ કલાકો સુધી તેમને બેસવા છતાં પણ તેમનો વારો છે તે આવતો નથી। તેમનું જે આધાર કાર્ડનું જે કામ છે તે નથી થતું, કારણ કે ટેકનિકલ સમસ્યાઓ જે આધાર કાર્ડની કીટ હોય છે, કોમ્પ્યુટર સિસ્ટમ, તેમાં વારંવાર જોવા મળે છે ને ત્યાં એવું બહાના આપવામાં આવે છે જે કર્મચારીઓ તેમના દ્વારા કે ઉપરથી આ સિસ્ટમમાં ખામી છે, પરંતુ અનેકવાર અઠવાડિયામાં 1 થી 2 વાર આ પ્રકારની સમસ્યા છે તે છેલ્લા કેટલાય સમયથી જોવા મળે છે। આ ઉપરાંત જેટલી કીટો હોય 5 થી 6 કીટો હોય, પરંતુ તેમાંથી 2 કે 3 જ કીટો કામ કરતી હોય, અન્ય કીટો ઉપર કોઈ કર્મચારીઓ ન બેઠા હોય, તે પ્રકારની સમસ્યાઓ પણ વારંવાર જોવા મળે છે। આ સિસ્ટમમાં વધારો કરવાની જરૂર છે। આ ઉપરાંત શહેરમાં અન્ય જગ્યાએ પણ જે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રકારે આધાર કાર્ડ કેન્દ્ર ખોલવાની જરૂર છે, જેથી તાત્કાલિક લોકોનો વારો આવે ને તેમની સમસ્યાનો ઉકેલ આવે, પરંતુ છેલ્લા 6 થી 8 મહિનાથી આ જ પ્રકારની સમસ્યા છે તે જોવા મળે છે ને કોઈ પણ પ્રકારનું નિરાકરણ છે તે લાવવામાં નથી આવતું। જી રોનક, આભાર આપનો। મહત્વનું છે કે છેલ્લા 6 થી 8 મહિનાથી આ જ પ્રકારે લોકો હેરાન થઈ રહ્યા છે, કારણ કે આધાર કાર્ડના કેન્દ્રો ઓછા છે અને લોકોએ લાઈનોમાં ઊભા રહેવું પડે છે। લોકોની માંગ છે કે આધાર કાર્ડના કેન્દ્ર વધારવામાં આવે, જેથી કરીને લોકોએ ધક્કા ન ખાવા પડે અને સરળતાથી તેમનું કામ થઈ શકે।